હરિઓમ વિદ્યાર્થીઓ, આજે આપણે સ્ટાન્ડર્ડ 8માં ઇંગ્લિશ 1 યુનિટ 5 ઇંગ્લિશ પ્લસ વિષયનો અભ્યાસ કરીશું. એમાં છે એક્ટિવિટી 1. એક્ટિવિટી 1 જોઈએ. વર્ક ઇન પેટ્સ, ટેક અ રોલ, ઇનેક્ટ ધીસ ડાયલોગ. Isha want to make a finger puppets. She needs some material. She is at stationery shop. Shopkeeper say, what do you want? એટલે શું કહે છે કે ઈશા છે તે જે પપેટ્સ એટલે કઠપૂતળીઓ થાય, ફિંગર એટલે કે આંગળી બનાવવાની ઈચ્છતી હતી, તો તેને થોડી એના માટે સામગ્રીઓ જોતી હતી. તો એ સ્ટેશનરીએ ગઈ. શોપકીપરે તેને પૂછ્યું કે તારે શું જોઈએ છે. ઈશા સે આઈ વોન્ટ કાર્ડ પેપર્સ, કલર, પેન્સિલ્સ, અ પેડ of scissors and a wool bottle. Shopkeeper say, how many cards paper do you want? Isha say 2. Shopkeeper say, how many color pencil do you want? 3, black, red and yellow. Isha એમ કહે છે કે મારે 3 જોઈએ છે. કેવી? તો કે black, red and yellow. Shopkeeper say, here they are. Isha say, and also a blue bottle. Shopkeeper says 50 ml or 100 ml bottle. Isha says 50 ml. Shopkeeper says, fine, here is it. It is taken them. Isha says, uncle, how much is the bill? Shopkeeper says 80 rupees. Here is your bill. Isha says, here is the money. Please count the money. Shopkeeper says, thank you. બરાબર છે. તો અહીંયા જે સ્પેલિંગ થાય છે, ફિંગર એટલે આંગળી, હવે આપણે જોઈએ બી, એક્ટિવિટી 1B. તો અહીંયા 3 સ્પેલિંગ છે. હવે આપણે જોઈએ એક્ટિવિટી 1B. વર્ક ઇન પેજ, રીડ ધીસ ડિટેલ, ફ્રેમ, ક્વેશ્ચન એન્ડ આન્સર. પેન્સિલ બોક્સ 10. હાઉ મેની પેન્સિલ આર ધેર ઇન ધ બોક્સ? 10. એ જ રીતે વોટર બોટલ ને 300 ml. તો પાણીને આપણે ગણી શકીએ નહીં, એટલે શેનાથી ક્વેશ્ચન બનશે? હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ બોટલ? તો શું આવશે? તો કે 300 ml. બરાબર. આઈસ્ક્રીમ પેકેટ 10. તો આઈસ્ક્રીમના પેકેટને ગણી શકાય છે, એટલે હાઉ મેની આઈસ્ક્રીમ પેકેટ્સ how many ice creams are there in the packet? તો આવશે 10. બરાબર. પછી છે ડેઝર અને 365. તો ડેઝને ગણી શકીએ છીએ આપણે, એટલે હાઉ મેની ડેઝ આર ધેર ઇન અ યર? તો કે 365. ટી પેકેટ 500 gms અને રૂપીસ છે 250. How much tea is there in this packet? Okay, 500 grams. How much is for this packet? 250 rupees. હવે એ જ રીતે શોપ બાર પેકેટ્સ 4 અને રૂપીસ છે 36. તો હાઉ મેની શોપ બાર આર ધેર ઇન ધ પેકેટ? તો અહીંયા આવશે 4. હાઉ મચ ફોર ધીસ પેકેટ? તો અહીંયા આવશે 36. બરાબર. રૂપીઝમાં આપણે હાઉ મચનો ઉપયોગ કરીએ છીએ. શેમ્પૂ, હાઉ મચ ફોર ધીસ શેમ્પૂ સેકેટ? તો શું આવશે અહીંયા? 300 રૂપીઝ. તો એ પ્રમાણે તમારે હવે બનાવવાનું છે. ત્રીજું વાક્ય 8મું વાક્ય જે છે પેન ડ્રાઈવનું, પછી છે વીટ, પછી છે આઈપોડ. તો અહીંયા જે છે તે હાઉ મેની અને હાઉ મચ આપણે શીખી ગયા છે. તો તમારે હાઉ મેની અને હાઉ મચથી વાક્યો લખવાના છે. હવે આપણે જોઈએ એક્ટિવિટી 1C.
રીડ ધીસ એડવર્ટાઇઝમેન્ટ. આર યુ અ મ્યુઝિક લવર? શોલ ઓફ એન્ટરટેનમેન્ટ. સિંગર છે આદિત્ય નાયક એન્ડ અંજના યાજ્ઞિક. ગિટાર અભિમન્યુ. ડ્રમ મુનાફ પટેલ. ફ્લૂટ નિનાદ. શો છે સેટરડે એન્ડ સન્ડે 18th 19th એપ્રિલ 10 AM to 2 PM 8 PM. એડલ્ટ છે 250. સ્ટુડન્ટ માટે છે 120. હવે છે આન્સર ટુ ફોલોવિંગ ક્વેશ્ચન. એમાં છે ઓન વિચ ડે કેન યુ ગો ફોર મ્યુઝિક કન્સર્ટ. તો શું આવશે? સેટરડે એન્ડ સન્ડે. હું શોર્ટમાં બોલું છું પણ તમારે લાંબા તેના લોંગ આન્સર લખવાના છે, બરાબર? કે વી કેન ગો ફોર અ મ્યુઝિક કન્સર્ટ ઓન સેટરડે ઓન સન્ડે. હાઉ મેની શોઝ આર ધેર? ધેર આર 3 શોઝ. હાઉ મચ વિલ યોર મધર પે ફોર ધ મ્યુઝિક કન્સર્ટ? તો કે મધર્સ માટે છે 250, બરાબર? હાઉ? તો કે માય મધર વિલ પે ₹250 ફોર ધ મ્યુઝિક કન્સર્ટ. હાઉ મચ વિલ અ ક્લાસ 8 સ્ટુડન્ટ પે ફોર ધ શો? તો શું આવશે? ક્લાસ 8 સ્ટુડન્ટ વિલ પે ₹120 ફોર ધ શો. હાઉ મેની સિંગર્સ આર ટુ? તો કે આર ધેર આર 2 સિંગર્સ. હુ આર ધ સિંગર્સ? આદિત્ય નાયક અને અંજના કશ્યપ. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ડુ ધ આર્ટિસ્ટ યુઝ? તો કે ગિટાર, ડ્રમ એન્ડ ફ્લૂટ, બરાબર? તો અહીંયા આપણે એક્ટિવિટી ડી પણ પૂરી કરી. હવે આપણે જોઈએ એક્ટિવિટી એક્ટિવિટી 2. તો એમાં છે ડાયલોગ વિથિન અ ડાયલોગ, એટલે સંવાદમાં. ડાયલોગ એટલે શું થાય? તો કે સંવાદ, બરાબર? ગુજરાતી કહેવાય. તો સંવાદમાં સંવાદ. હવે એમાં છે પાઠ આપેલો છે, તો એ પાઠ આપણે રીડ કરીએ અને સાથે સાથે સ્પેલિંગ તમને લખાવીશ, તો તમારે લખવાનું. ધનુષ એન્ડ રાઘવ આર બેસ્ટ ફ્રેન્ડ. દે આર સ્ટડીંગ ઇન ક્લાસ 7. લાઈક યુ ટુડે ઇઝ study and both are on the playground, બરોબર છે? રાઘવ say I am hungry, let's go to my uncle's home, it's just next to this street, said ધનુષ. તો ધનુષ અને રાઘવ જે છે તે બંને મિત્રો હતા. તે 8મા ધોરણમાં ભણતા હતા અને તે લોકો ટુડે એટલે કે એ દિવસે, રવિવારના દિવસે બંને જણા મેદાનમાં રમે છે. રાઘવને ત્યારે આઈ એમ હંગ્રી, રાઘવ કહે છે કે મને ભૂખ લાગી છે, તો લેટ્સ ગો ટુ માય અંકલ્સ હોમ. તો ધનુષ એમ કહે છે કે તો આપણે મારા કાકાના ઘરે જઈએ, તે અહીંયા શેરીમાં જ છે. તો હવે અહીંયા સ્પેલિંગ બનશે ડાયલોગ એટલે શું થશે? તો કે સંવાદ, બરાબર? એ પછી છે hungry, ભૂખ્યું, સ્ટ્રીટ એટલે સેફ. જે I know, even I remember the taste of your uncle's dish. Really, Dhanush, he is a very good cook, Raghav replied. એટલે રાઘવે તેને જવાબ આપે છે કે હા, હું જાણું છું. મને યાદ છે કે અંકલ જે ડીશ બનાવે છે તેનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે. તે ખૂબ જ સારા કુક છે. એટલે કુક એટલે અહીંયા થશે રસોઈયા, કે તે ખૂબ જ સારા રસોઈયા છે. તો અહીંયા સ્પેલિંગ થશે
ઓકે, તો શું કહે છે કે મને યાદ છે કે અંકલ છે જે ડીશ બનાવે છે તેનો મેં ટેસ્ટ કર્યો છે, તે ખૂબ જ સારા રસોઈયા છે એવો રાઘવ છે તેને જવાબ આપે છે. ધે વર ઓન ધેર વે ટુ ધનુષ અંકલ હોમ. બંને જણા ધનુષના જે અંકલ હોય છે તેના ઘરે ગયા. દે વેન્ટ past a tea stall. Radio Bindi was on save money with our bank and secure your future. Such was an announcement on Radio Bindi. તે બંને જ્યારે એક ચાની દુકાન પાસેથી પસાર થયા ત્યારે તેણે રેડિયો ભીંડી જેમાં સાંભળ્યું કે સેવ મની વિથ યોર બેંક એન્ડ સિક્યોર યોર ફ્યુચર, એટલે કે તમે તમારા જે પૈસા છે તે બેંકમાં રાખો અને તમારું ભવિષ્ય છે તે સુરક્ષિત રાખો. એ અનાઉન્સમેન્ટ તેણે તેમાં સાંભળી હતી. સચ વોઝ એન અનાઉન્સમેન્ટ ઓન રેડિયો ભીંડીમાં. જાહેરાત, અનાઉન્સમેન્ટ એટલે થશે જાહેરાત. રાઘવ સે આઈ વોન્ટ ટુ ઓપન એન અકાઉન્ટ ઇન અ બેંક સેડ ધનુષ. એટલે ધનુષ એમ કહે છે રાઘવને કે હું પણ બેંકમાં મારું ખાતું ખોલાવવા માગું છું. તો વાય રાઘવ આસ્ક, એટલે રાઘવ કહે છે કે શું કામ છે? બિકોઝ આઈ હેવ સેવ્ડ સમ પોકેટ મની આઈ વોન્ટ ટુ ડિપોઝિટ ઇટ. કારણ કે મેં મારા જે પોકેટ મની હોય છે હાથ ખર્ચના પૈસા, બરાબર, તે બચાવ્યા છે, તો હું તેને જમા કરાવવા માગું છું. તો અહીંયા સ્પેલિંગ બનશે સિક્યોર એટલે કે સુરક્ષિત, બરાબર. એ પછીનો છે અનાઉન્સમેન્ટ એટલે કે જાહેરાત. અનાઉન્સમેન્ટ એટલે થાય જાહેરાત. એ પછીનો સ્પેલિંગ થશે અકાઉન્ટ. અકાઉન્ટ એટલે કે ખાતું. સેવ, સેવ એટલે બચાવવું. પોકેટ મની, પોકેટ મની એટલે થશે હાથ ખર્ચના પૈસા. ડિપોઝિટ એટલે કે જમા કરાવવું, બરાબર. તો એ શું કરવા માંગતો હતો? તો કે જે એને પોકેટ મની હતી તે જમા કરાવવા માંગતો હતો. ઇટ્સ અ ગુડ આઈડિયા. આઈ ઓલ્સો વોન્ટ એન અકાઉન્ટ ટુ બી ઓપન. વી વિલ ગો ટુગેધર. એટલે શું કહે છે કે એ ખૂબ જ સારો વિચાર છે. હું પણ ખાતું ખોલાવવા માગું છું, જમા કરાવવા માગું છું. વી વિલ ગો ટુગેધર, આપણે બંને સાથે જઈશું. ધનુષે કહ્યું. ડુ યુ નો ધ એડ્રેસ ઓફ ધ બેંક. શું કહે છે કે તું જે બેંક છે તેનું એડ્રેસ તને ખબર છે? એડ્રેસ એટલે થશે સરનામું, બરોબર. પછી છે નો but my father has an account with the bank. He added it is a nationalized bank. No but my father has account with the bank. એટલે કે મારા જે ફાધર છે તે બેંકમાં અકાઉન્ટ એટલે કે જે ખાતું ખોલાવે છે તે છે. ઇટ ઇઝ અ નેશનલાઇઝ્ડ બેંક એટલે કે તે એક રાષ્ટ્રીયકૃત બેંક છે. ફાઇન. ધેન વેન શેલ વી ગો ધેર? રાઘવ આસ્ક, એટલે રાઘવે કહ્યું તો આપણે ક્યારે ત્યાં જઈશું? તો હવે અહીંયા સ્પેલિંગ બને છે કે નેશનલાઇઝ્ડ. રાષ્ટ્રીયકૃત.
ધનુષ રિપ્લાય, તો ધનુષે તેને કહ્યું કે આપણે આવતા મંગળવારે ત્યાં જઈશું. બટ હુ વિલ હેલ્પ અસ ઇન ઓપનિંગ એન અકાઉન્ટ, રાઘવ આસ્ક્ડ. માય અંકલ વિલ કમ વિથ અસ, ધનુષ સેડ. તો રાઘવ એમ કહે છે કે આપણને જે ખાતું આપણે ખોલાવીએ તેમાં આપણે કોણ મદદ કરશે? તો ધનુષ એમ કહે છે કે માય અંકલ વિલ કમ, આપણી સાથે મારા અંકલ છે તે આવશે. ધે એન્ટર ધ હાઉસ. અંકલ મનુભાઈ વોઝ રીડિંગ ધ ન્યૂઝપેપર. તે અંકલ જેના છે તેના ઘરે પ્રવેશ કરે છે ત્યારે મનુભાઈ જે છે તે શું કરી રહ્યા હતા? તો કે તે ન્યૂઝપેપર વાંચી રહ્યા હતા. હેલો અંકલ, વી વોન્ટ એન અકાઉન્ટ ટુ બી ઓપન વિથ અ બેંક, વી નીડ યોર હેલ્પ, ધનુષ રિપ્લાય. એટલે ધનુષે તેના અંકલને કહ્યું કે અમે બેંકમાં ખાતું ખોલાવવા માગીએ છીએ, તો અમારે તમારી જરૂર છે. શ્યોર, આઈ વિલ હેલ્પ યુ, આઈ વિલ ઓલ્સો કમ વિથ યુ ટુ ધ બેંક, શેડ મનુભાઈ. એટલે મનુભાઈ એમ કહે છે કે હા ચોક્કસ, હું તમને મદદ કરીશ અને હું તમારી સાથે બેંકે આવીશ. આફ્ટર સમ ટાઈમ રાઘવ switched on the television. There was an announcement on the screen. થોડો સમય પછી રાઘવે ટેલિવિઝન છે, ટીવી છે તેને ચાલુ કર્યું, તો તેમાં એક જાહેરાત આવી સ્ક્રીન ઉપર. એમાં જો અહીંયા લખ્યું છે ડોનેટ O પ્લસ બ્લડ ઇમિડિયેટલી. કોન્ટેક્ટ નંબર છે 0383838955. તો અહીંયા સ્પેલિંગ હવે બનશે ડોનેટ એટલે કે દાન આપવું. ડોનેટ એટલે દાન આપવું. બ્લડ એટલે લોહીનું દાન આપવું. અને ઇમિડિયેટલી એટલે થશે તાત્કાલિક. બરોબર? ઇમિડિયેટલી એટલે કે તાત્કાલિક. વોટ ઇઝ O પોઝિટિવ અંકલ? ધનુષ આસ્ક્ડ. એટલે ધનુષે તેના અંકલને પૂછ્યું કે O પોઝિટિવ છે તે શું છે? ઇટ ઇઝ ધ નેમ ઓફ ધ બ્લડ ગ્રુપ, સેડ મનુભાઈ. મનુભાઈએ શું કહ્યું કે O પોઝિટિવ છે તે એક બ્લડ ગ્રુપ છે. વાય ડુ ધે નીડ બ્લડ અંકલ? તેઓને શું કામ એને બ્લડની જરૂર છે? આસ્ક્ડ ધનુષે કહ્યું. પરહેજ સમવન નીડ્સ ઇટ, ધેર મે બી અ સર્જરી, સેડ મનુભાઈ. કદાચ, પરહેજ એટલે થાય કે કદાચ, તો તે લોકોને થોડા લોકોની એમ કે જરૂર છે, કારણ કે ધેર મે બી અ સર્જરી, કદાચ સર્જરી એટલે કે જે શસ્ત્રક્રિયા, ગુજરાતીમાં કહેવાય શસ્ત્રક્રિયા, ઓપરેશન માટે. બરોબર? સેડ મનુભાઈ. બટ અંકલ વાય ડોન્ટ યુ હેલ્પ ધેમ, રાઘવ સેડ. પણ અંકલ આપણે શું કામ તેને મદદ ન કરી શકીએ? તેમ રાઘવે કહ્યું. તો અહીંયા થશે સર્જરી. સર્જરી એટલે કે શસ્ત્રક્રિયા. નો આઈ કેન નોટ બીકોઝ માય બ્લડ ગ્રુપ ઇઝ B+, અંકલ રિપ્લાય. શું કહે છે કે શેનું જોતું હતું તાત્કાલિક? તો કે O+, જેને હોય બ્લડ ગ્રુપ O+ હોય તેનું જોઈતું હતું, પણ અંકલનું છે B+, એટલે એ ન હતું જોઈતું. એટલે કહે છે કે મારું જે છે હું ન આપી શકું, કારણ કે મારું જે ગ્રુપ છે બ્લડ ગ્રુપ એ B+ છે. અંકલ નાઉ ધીસ ઇઝ ધ ટાઈમ ફોર અવર કાર્ટૂન શો, રાઘવ એન્ડ આઈ નેવર મિસ ઇટ, કેન વી વોચ ઇટ, સેડ ધનુષ. એટલે ધનુષે પછી કહ્યું તેના અંકલને કે અત્યારે અમારો સમય કાર્ટૂન જોવાનો થઈ ગયો છે, તો હું અને રાઘવ છે તે એને મિસ કરવા માગતા નથી, એટલે કે ચૂકી જવા માગતા નથી, તો અમે તે જોઈ શકીએ. તો અહીંયા મિસ એટલે કે ચૂકી. મિસ ઇટ એટલે કે ચૂકવું. બરાબર? પછી છે ઓફકોર્સ ઇન ધ meanwhile
આઈ વિલ પ્રિપેર સમ સ્નેક ફોર બોથ ઓફ યુ. એટલે તેના અંકલ એમ કહે છે કે હા તમે જોઈ શકો હું તમારા માટે બંને માટે હું નાસ્તો સ્નેક એટલે કે નાસ્તો લઈને આવું, નાસ્તાની તૈયારી કરું, નાસ્તો લઈને આવું. અંકલ યુ આર સચ અ કેરિંગ પર્સન, રાઘવ છે. એટલે રાઘવે એમ કહ્યું કે અંકલ તમે ખૂબ જ માયાળુ વ્યક્તિ છો. એટલે અહીંયા જશે પ્રિપેર એટલે શું થાય? તો આ સ્પેલિંગ અહીંથી ઘણીવાર આવી ગયેલો છે, છતાં પણ લખીએ એટલે તમે ફરી લખો, કદાચ ન લખ્યો હોય તો યાદ રહેજો. પછીનો સ્પેલિંગ છે સ્નેક, નાસ્તો. કેરી, માયાળુ. બરાબર, માયાળુ વ્યક્તિ છો. બોથ ધ બોયઝ વોચ ધ કાર્ટૂન શો. ધ શો એન્ડેડ એન્ડ મનુભાઈ કેમ વિથ ધ સ્નેક. બંને જણ છે તે કાર્ટૂન શો જોવા બેસે છે અને પછી જ્યારે તેનો પૂરો થવા આવે છે ત્યારે મનુભાઈ છે તે નાસ્તો લઈને આવે છે. ડીડ યુ એન્જોય ધ કાર્ટૂન શો? અંકલ તમે તમારો કાર્ટૂન શો એન્જોય કર્યો? યસ વી ડીડ. હા અમે કર્યું. હિયર આર યુ સ્નેક્સ, હેવ ધેમ એન્ડ ટેલ મી હાઉ દે આર. આ તમારો સ્નેક છે અને પછી મને કહો કે તમને કેવો લાગ્યો. ડિલિશિયસ એઝ ઓલવેઝ, બોથ સેડ આફ્ટર ટેસ્ટિંગ ધ સ્નેક. તેને સ્નેક નાસ્તોને ટેસ્ટ કર્યા પછી બંને જણા સાથે બોલે છે કે ડિલિશિયસ એટલે કે સ્વાદિષ્ટ. ડિલિશિયસ એટલે થશે સ્વાદ. થેન્ક યુ માય ચિલ્ડ્રન, એન્જોય ધ સ્નેક, આઈ રીડ ધ ન્યૂઝપેપર. તમારો આભાર મારા બાળકો, તમે એન્જોય કરો સ્નેક્સનો અને હું હવે મારું ન્યૂઝપેપર વાંચું. મનુભાઈ રીડ ધ ન્યૂઝપેપર. હે બોય, હિયર ઇઝ સમ ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ ફોર યુ, સેડ મનુભાઈ. જ્યારે ન્યૂઝપેપર મનુભાઈ વાંચે છે તો એમાં તેણે જોયું એક ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ એટલે કે રસપ્રદ એક ન્યૂઝ જોયા. વોટ ઇઝ ઇટ? ધનુષ આસ્ક. ધનુષે કહ્યું કે તે શું છે? રીડ ઇટ યોર સેલ્ફ, રિપ્લાઇડ મનુભાઈ. તમે તમારી જાતે વાંચો. બોથ રીડ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ. એડવર્ટાઇઝમેન્ટ એટલે જાહેરાત. તો અહીંયા જાહેરાત છે યંગ ઓન ધ પોસ્ટ પેઇન્ટિંગ કોમ્પિટિશન મેજિક ઓફ હેન્ડ ફોર 6 to 8 સ્ટાન્ડર્ડ. કમ પેઇન્ટ યોર ઓન કલરફુલ વર્ડ્સ. ડેટ છે 16 માર્ચ. ઝોન છે સાઉથ. પ્લેસ છે સાઉથ સરસ્વતી વિદ્યાલય, સુરત સરસ્વતી વિદ્યાલય. 22 એટલે કે 22 ડેટ છે 22 માર્ચ. નોર્થ પાટણ સર્વોદય વિદ્યાલય. 29 માર્ચ મિડલ, ઝોન છે મિડલ, અમદાવાદ સ્મૃતિ વિદ્યાલય. અને 4th એપ્રિલ વેસ્ટ ઝોન છે રાજકોટ માધુર્ય વિદ્યાલય. હવે જે ટાઈમિંગ આપ્યો છે 10 AM to 1 PM. થીમ છે સેવ એન્વાયરમેન્ટ, સેવ વોટર. એટ્રેક્ટિવ પ્રાઇઝ ટુ બી વોન. જે પ્રાઇઝ જીતશે તેના માટે એક આકર્ષક ઇનામ રાખવામાં આવ્યું છે. ફર્સ્ટ પ્રાઇઝ છે 1 વીક એનિમેશન વર્કશોપ
with the artist Kanak Patel. Second prize છે 3 week workshop with the artist આરતી નરેન. થર્ડ પ્રાઇઝ છે 1 day ટ્રેકિંગ કેમ્પ. અને પછી છે 100 consolation prize and SL with 5 brushes. A 3D certificate for all. For entry from log on to www.youngworld.organization. Come color your imagination. Imagination એટલે થશે એટલે કે તમે તમારી કોઈ કલ્પના કરી તમારા વિચારથી તમે કલર કરી શકો. વાવ, ધીસ ઇઝ એન એટ્રેક્ટિવ ઇવેન્ટ. ધનુષ વિલ યુ પાર્ટિસિપેટ? રાઘવ આસ્ક. એટલે કે રાઘવે કહ્યું કે આ ખૂબ જ આકર્ષક કાર્યક્રમ છે, તો આપણે તેમાં ભાગ લઈશું. શ્યોર. વોટ અબાઉટ યુ? ધનુષ સે. હા, શું કામ નહીં? આઈ શેલ ઓલ્સો પાર્ટિસિપેટ. તો તારું શું કહેવું છે? તો કે હા, હું પણ તેમાં ભાગ લઈશ. તો અહીંયા આવશે એટ્રેક્ટિવ એટલે કે આકર્ષક. પછીનું છે ઇવેન્ટ. કાર્યક્રમ. પાર્ટિસિપેટ. ભાગ લેવો. બરાબર? પાર્ટિસિપેટ એટલે કે ભાગ લેવો. તો અહીંયા આપણે પાઠ છે તે જોયો. હવે આગળ જોઈએ આપણે બી જે છે તે ટ્રુ ફોલ્સ છે અને પછી આન્સર છે એ તમે કરી લેજો. બરાબર છે? હવે જ્યારે નેક્સ્ટ પીરિયડ આવશે તો આપણે આગળ અભ્યાસ કરીશું. જે એક્ટિવિટી 2B જે છે એ ત્યાંથી આપણે અભ્યાસ શરૂ કરીશું. સ્પેલિંગ્સ લખાવેલા છે, તમારે લખવાના છે અને પાકા કરવાના છે. ક્વેશ્ચન આન્સર પણ તમે તમારી જાતે લખી શકો છો. બરાબર છે? ટ્રુ ફોલ્સ પણ બુકમાંથી શોધીને લખી લેજો. એટલે અહીંયા આપણે પાઠ છે તે કમ્પ્લીટ થઈ ગયું. હરિઓમ.